ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સિટ્રાલના સંશ્લેષણ વિશેની ચર્ચા કરવાની છે. તો આગળ આપણે જોયું છે કે સિટ્રાલનું બંધારણ, તો સિટ્રાલના બંધારણ વિશે આગળ આપણે ચર્ચા કરી છે. એની અંદર જ આપણે જોવાનું છે કે સિટ્રાલનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. તો અહીંયા આપણે મિત્રો જોઈએ છીએ કે સિટ્રાલનું સંશ્લેષણ નીચે પ્રમાણે 3 તબક્કામાં થાય છે. સિટ્રાલનું સંશ્લેષણ 3 તબક્કામાં કરવામાં આવે છે, એટલે કે 3 તબક્કામાં થાય છે. એની અંદર એક તબક્કો છે મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ. બીજો તબક્કો છે મિથાઇલ એપ્ટિનોનમાંથી જીરેનિક એસિડ. બીજો તબક્કો કયો છે કે જે મિથાઇલ એપ્ટિનોન બને છે એ મિથાઇલ એપ્ટિનોનમાંથી જીરેનિક એસિડ બનાવવાનું. અને ત્રીજો તબક્કો કયો છે કે જે જીરેનિક એસિડ બને છે એ જીરેનિક એસિડનું સિટ્રાલમાં રૂપાંતર, એટલે કે આ રીતે સિટ્રાલનું સંશ્લેષણ કરવામાં આવે છે. તો હવે અહીં આપણે જોવાનું કે મિત્રો આ ક્વેશ્ચન તમને એ રીતનું પણ પૂછાય કે ખાલી એક જ પૂછાય કે ભાઈ મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ, તો આપણે મિથાઇલ એપ્ટિનોનનું લખવાનું. અને જો સિટ્રાલનું પૂછાય તો તમારે 3 લખવાનું કે શામાંથી કયું પૂછ્યું છે એના આધારે આપણે જેનું સંશ્લેષણ પૂછ્યું છે, જે બનાવવાનું પૂછ્યું છે એ મેથડ તમારે લખવાની. તો અહીંયા આપણે સિટ્રાલનું સંશ્લેષણ જોવાનું છે. તો સિટ્રાલનું સંશ્લેષણ 3 તબક્કામાં થાય છે. એક છે મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ. સૌપ્રથમ મિથાઇલ એપ્ટિનોન બનાવવામાં આવે છે. બીજા નંબરનું છે મિથાઇલ એપ્ટિનોનમાંથી જીરેનિક એસિડ. અને ત્રીજા નંબરમાં છે જીરેનિક એસિડનું સિટ્રાલમાં રૂપાંતર. તો આ 3 રીતે, એટલે કે સિટ્રાલનું જે સંશ્લેષણ છે એ લાઇનસર આ રીતે કે સૌપ્રથમ મિથાઇલ એપ્ટિનોન બનાવવામાં આવે છે, ત્યારબાદ મિથાઇલ એપ્ટિનોન જે બને છે એમાંથી જીરેનિક એસિડનું સંશ્લેષણ કરવામાં આવે છે, અને એ જે જીરેનિક એસિડ છે એમાંથી સિટ્રાલનું સંશ્લેષણ કરવામાં આવે છે. તો હવે આપણે એ જોઈએ છે કે એક પછી એક કે સૌપ્રથમ આપણે જોઈએ કે મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ. તો મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે કે જે 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમોબિટેન છે એમાંથી મિથાઇલ એપ્ટિનોન સૌપ્રથમ બનાવવામાં આવે છે. મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે કે 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમોબિટેનમાંથી મિથાઇલ એપ્ટિનોન બનાવવામાં આવે છે. એક બીજી પણ એક એની મેથડ છે. તો અહીંયા આપણે જોઈએ કે મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. તો અહીંયા જોઈએ કે 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમોબિટેન માંથી મિથાઇલ એપ્ટિનોન કેવી રીતે બનાવવામાં આવે છે. તો અહીંયા જોઈએ કે 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમોબિટેન છે. તો અહીંયા તમને એનું સ્ટ્રક્ચર દોરેલું છે. 2-મિથાઇલ 2,4 એટલે કે બીજા સ્થાને, અને ચોથા સ્થાને એટલે કે 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમો એટલે કે બીજા સ્થાને બ્રોમિન છે અને ચોથા સ્થાને બ્રોમિન છે. અહીંયા આપણે લખી શકીએ છીએ કે કાર્બન 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન અને 4 કાર્બન. તો અહીંયા જોઈએ કે ભાઈ 1 કાર્બન 2 3 4, તો બીજા સ્થાને બ્રોમિન છે, ચોથા સ્થાને બ્રોમિન છે, એટલે કે આપણે લખીએ કે 2-મિથાઇલ 2,4 2 મિથાઇલ સમૂહ એટલે કે 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમોબ્યુટેન છે. એની કોની જોડે પ્રક્રિયા કરવામાં આવે છે? સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે પ્રક્રિયા કરવામાં આવે છે. સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે એની પ્રક્રિયા કરવામાં આવે છે. તો એ 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમોબ્યુટેનની સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું છૂટું પડે છે? એક NaBr છૂટો પડે છે અને બીજો HBr છૂટો પડે છે. તો આપણે અહીંયા જોઈએ કે કેવી રીતે કે સોડિયમ એસિટાઇલ એસિટોનનો Na કોની જોડે? 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમોબ્યુટેનના જે ચોથા સ્થાન ઉપર જે બ્રોમિન છે એને લઈને છૂટો પડે છે, એટલે કે NaBr છૂટું પડે છે. અને બીજા નંબરમાં શું છૂટું પડે છે? HBr, એટલે કે જે 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમોબ્યુટેન છે એમાંથી કયો? બીજા સ્થાન ઉપર રહેલો બ્રોમિન અને જે ત્રીજા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન, એટલે કે HBr છૂટો પડે છે અને નિપજ બનાવે છે. કઈ નિપજ? ડાયકીટોન નિપજ બનાવે છે. કેવી રીતે બનાવે છે આપણે જોઈએ ફરીથી. 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમોબ્યુટેન છે એની સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે NaBr અને HBr છૂટું પડે છે. તો એ NaBr અને HBr કેવી રીતે છૂટું પડે છે? તો જે સોડિયમ એસિટાઇલ એસિટોન છે એનો Na, અને જે 2-મિથાઇલ 2,4-ડાયબ્રોમોબ્યુટેન છે એનો બ્રોમિન, NaBr છૂટો પડશે, એટલે કે અહીંયા NaBr તમને અહીંયા દર્શાવેલું છે, તમે જોઈ શકો. અને બીજું HBr ક્યાંથી? અહીંયાથી, કે જે બીજા નંબરના કાર્બન છે
ત્રીજા નંબરના કાર્બનનો હાઇડ્રોજન અને બીજા નંબરના કાર્બનનો કયો છે બ્રોમિન, એટલે કે 1 2 3 4 કાર્બન. તો બીજા નંબરના કાર્બનનો બ્રોમિન અને ત્રીજા કાર્બન ઉપરનો હાઇડ્રોજન એટલે કે HBr છૂટું પડે છે. અને કઈ નિપજ આપશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયાથી NaBr છૂટું થયું, અહીંયાથી HBr. તો બાકી બધું તમે લખી દો કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ કે પહેલું શું હતું COCH3. તો અહીંયા લખેલું છે કે જો COCH3 એની જોડે શું છે બોન્ડ CH અને એની જોડે બોન્ડ COCH3. તો અહીંયા જો CH જોડે બોન્ડ COCH3 આટલું લખાઈ ગયું. હવે બીજું શું છે, બીજું હવે શું વધ્યું CH2 બોન્ડ CH, કારણ કે અહીંયાથી હાઇડ્રોજન તો એક છૂટો પડ્યો એટલે કે બોન્ડ CH બોન્ડ CH3 CH2. તો અહીંયા લખો શું હશે કે CH જોડે હવે શું COCH3 બોન્ડ CH અને COCH3 આટલું લખાઈ ગયું. બાકી શું વધ્યું CH2 CH CH3 CH3. તો અહીંયા તમે લખો કે CH હતું એની જોડે શું આવશે સૌથી પહેલો બોન્ડ CH2 જોડાશે, એના પછી શું આવશે બોન્ડ CH આવશે કારણ કે અહીંયાથી હાઇડ્રોજન છૂટ્યું બોન્ડ CH. પછી શું આવશે ડબલ બોન્ડ CH કારણ કે હાઇડ્રોજન છૂટ્યું હતું એટલે બોન્ડ CH ડબલ બોન્ડ શું આવશે CH અને બોન્ડ શું હતું C બોન્ડ CH3 CH3. તો કઈ મળે છે ડાયકીટોન મળે છે. તો આપણે કીધું કે 2-methyl 2,4 ડાયબ્રોમોબુટેનની સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે પ્રક્રિયા કરીએ ત્યારે શું છૂટું પડે છે એક NaBr HBr. NaBr એક આ છૂટો પડે છે અને HBr બીજા નંબરના કાર્બન પરથી બ્રોમિન અને ત્રીજા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજન એટલે કે HBr છૂટો પડે છે. અને કંઈ બાકીનું જે છે લખી દો કે COCH3 અહીંયા લખ્યું COCH3 બોન્ડ CH બોન્ડ COCH3. તો CH બોન્ડ COCH3 બાકીનું અહીંયાનું CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH3 CH અહીંયા લખો શું મળે છે ડાયકીટોન. હવે જે ડાયકીટોન એને શું કહેવાય કે 6-methyl left 5 in 2 in આવશે એટલે કે કયું આવશે આ ભાઈ મિથાઇલ એપ્ટી. અહીંયા જે મિથાઇલ એપ્ટીનોન છે એનું 6-methyl left 5 અને 5 in 2 on આવશે. એ જે મિથાઇલ એપ્ટીનોનનું આ જે નામ છે અહીંયા શું છે ડાયકીટોન હતું. હવે એનું શું છે ડાયકીટોન મળ્યું એનું શું કર્યું જલ વિભાજન કર્યું. ડાયકીટોનનું શું કર્યું જલ વિભાજન કર્યું. જલ વિભાજન કરશો એટલે શું H+ અને OH- ઉમેરાય. એ વખતે જ્યારે જલ વિભાજન કરો છો ત્યારે શું અહીંયાથી COCH3 છૂટો પડે છે. જલ વિભાજન કરીએ જે ડાયકીટોનનું જલ વિભાજન કરીએ એટલે અહીંયાથી શું આવશે COCH3 છૂટું પડે છે અને COCH3 છૂટું પડે એટલે કે શું CH3CO અને જલ વિભાજન કર્યું એટલે OH ઉમેરાશે એટલે કે OH એટલે શું છૂટું પડશે CH3COOH એસિટિક એસિડ છૂટું પડે છે. જલ વિભાજન કર્યું એટલે કે શું અહીંયાથી COCH3 છૂટું પડે ને એ શું OH લઈને એસિટિક એસિડ સ્વરૂપે છૂટા પડે CH3CO અને એમાંથી જલ વિભાજન કર્યું એટલે કે એના OH જોડાય એટલે કે CH3COOH એટલે કે એસિટિક એસિડ છૂટું પડે છે. અને બાકીનું એનું એ આવશે એટલે શું આવશે અહીંયા જો તમને સ્ટ્રક્ચર રૂપે લખ્યું છે CO હતું એટલે કે C ડબલ બોન્ડ O બોન્ડ CH3 અહીંયા લખેલું છે. બોન્ડ શું હતું CH બોન્ડ CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH3 CH. હવે જે હાઇડ્રોજન કે અહીંયા જોડાઈ જશે CH2 બોન્ડ તરીકે અને શું છૂટું અને શું મળે છે મિથાઇલ એપ્ટીનોન. એમાં તમારે જોવાનું છે મિત્રો કે જલ વિભાજન કરીએ ત્યારે H+ અને OH- ઉમેરાય એટલે કે એમાંથી શું હતું COCH3 એ OH લઈને છૂટા પડે એટલે કે CH3COOH એટલે કે એસિટિક એસિડ છૂટા પડે છે. બાકીનું શું હશે અહીંયા તમે જો સ્ટ્રક્ચર CO એટલે કે C ડબલ બોન્ડ O CH3 અહીંયા બોન્ડ તરીકે અહીંયા શું છે CH પરંતુ અહીંયા જે COCH3 એક છૂટું પડે એટલે કે એની જોડે શું હાઇડ્રોજન જોડાય અને CH2 આવશે. આ ખાલી ભૂલથી લીટું થઈ છે CH2 આવશે. પછી શું આવશે CH હતું પછી આવ્યું CH2 અહીંયા CH2 CH ડબલ બોન્ડ CH3 CH3 મિથાઇલ એપ્ટીનોન મળે છે. એનું નામ છે 6-methyl left 5 in 2 on છે. તો એ આપણે કહી શકીએ મિત્રો કે મિથાઇલ એપ્ટીનોન કેવી રીતે બનાવી શકાય છે. તો મિથાઇલ એપ્ટીનોનનું સંશ્લેષણ તમને બે રીતે આપેલું છે. એમાંથી એક છે કે 2-methyl 2,4 ડાયબ્રોમોબ્યુટેનમાંથી મિથાઇલ એપ્ટીનોન અને પાછળ 3-methyl 1-butanolમાંથી મિથાઇલ એપ્ટીનોન. તો જે તમને પૂછાય લખવાનું ખાલી એટલું કીધું કે ભાઈ મિથાઇલ એપ્ટીનોનનું સંશ્લેષણ તો તમે કોઈ પણ એક લખી શકો છો અથવા તો એમ કીધું હોય કે ભાઈ મિથાઇલ સીતાનું સંશ્લેષણ તો એમાં તમે 3માંથી એક પણ લખી શકો, બીજે 2માંથી એક પણ લખી શકો છો.
તો સૌપ્રથમ આપણે જોઈએ કે મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ. તો મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ શામાંથી? 2મિથાઇલ 2,4 ડાયબ્રોમોબિટેનની સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું અહીંયાથી NaBr અને HBr છૂટા પડી ડાયકીટોન બનાવે છે. એ ડાયકીટોનની જળ વિભાજન પ્રક્રિયા કરીએ એટલે શું હતું? CH3COOH અને બીજું શું હતું? એટલે કે OH CH3COOH તરીકે અને મિથાઇલ એપ્ટિનોનમાં અહીંયા હાઇડ્રોજન મિથાઇલ એપ્ટિનોન બનાવે છે એટલે કે 6 મિથાઇલ એપ્ટિફાઇવ ઇન્ટુ બને છે. તો આ જોયું મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ. આ આવડશે તો પાછળનું તમને બીજું પણ મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ આવડશે. હવે મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ બીજી રીતે. પેલું આપણે શામાંથી જોયું કે 2મિથાઇલ 2,4 ડાયબ્રોમોબિટેનમાંથી મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ. આ એનો બીજો કે બીજી રીતે પણ મિથાઇલ એપ્ટિનોન મળે છે કે 3મિથાઇલ 1 બ્યુટેનોલમાંથી મિથાઇલ એપ્ટિનોન. 3મિથાઇલ 1 બ્યુટેનોલમાંથી મિથાઇલ એપ્ટિનોન. પેલું કહ્યું હતું કે 2મિથાઇલ 2,4 ડાયબ્રોમોબિટેનમાંથી મિથાઇલ એપ્ટિનોન અને આ કહ્યું છે કે 3મિથાઇલ 1 બ્યુટેનોલમાંથી મિથાઇલ એપ્ટિનોન. કેવી રીતે બને છે મિત્રો? આગળનું આવડશે તો આવડશે કારણ કે અડધેથી સેમ એ જ રીત છે. તો અહીંયા આપણે જોઈએ કે 3મિથાઇલ 1 બ્યુટેનોલ માંથી મિથાઇલ એપ્ટિનોન કેવી રીતે બનાવવામાં આવે છે. તો અહીંયા તમને લખેલું છે જુઓ મિત્રો કે 3મિથાઇલ 1 બ્યુટેનોલ. તો 3મિથાઇલ 1 બ્યુટેનોલ એનું શું કર્યું? નિર્જલીકરણ કર્યું. 3મિથાઇલ 1 બ્યુટેનોલનું શું કર્યું? ZnCl2 ની સાથે શું કર્યું? એ બધા જે ZnCl2 શું છે? નિર્જલીકરણ કરતા પદાર્થો છે. એટલે કે આપણે આગળ પ્રક્રિયા જોયેલી છે કે નિર્જલીકરણની પ્રક્રિયા. નિર્જલીકરણની પ્રક્રિયા છે. નિર્જલીકરણ કરતા પદાર્થ જોડે જ્યારે આપણે નિર્જલીકરણની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું થાય છે? ગરમ કરવાથી પાણીનો અણુ છૂટો પડે છે અને નિપજ મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે 3મિથાઇલ 1 બ્યુટેનોલ છે એની કઈ પ્રક્રિયા? ZnCl2 ની હાજરીમાં નિર્જલીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે અને નિર્જલીકરણની પ્રક્રિયા કરીએ ત્યારે પાણીનો અણુ છૂટો પડે છે, આપણને ખબર છે. તો અહીંયા જોઈએ કે 3મિથાઇલ 1 બ્યુટેનોલ છે. ZnCl2 ની હાજરીમાં આપણે શું કરીએ છીએ? નિર્જલીકરણની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું થશે? H2O નો અણુ છૂટો પડે છે. તો H2O નો અણુ છૂટો પડશે ક્યાંથી? કે એક શું છે? અહીંયા CH2OH એમાંથી OH અને એની જોડે રહેલો જે CH2 છે એનો હાઇડ્રોજન એટલે કે H2O છૂટા પડે અને નિપજ મળે છે. તો શું હશે કે CH2OH છે એમાંથી OH સમૂહ અને બોન્ડ CH2 છે એમાંથી હાઇડ્રોજન એટલે કે H2O છૂટું પડે તો શું બનશે? CH2 OH છૂટા પડે અને અહીંયાથી હાઇડ્રોજન છૂટા પડે એટલે CH. તો શું થશે? અહીંયા ડબલ બોન્ડ થશે CH2 પછી ડબલ બોન્ડ CH બોન્ડ CH3 એટલે શું મળે છે? 3મિથાઇલ 1 બ્યુટીન મળે છે. 3મિથાઇલ 1 બ્યુટેનોલનું જ્યારે ZnCl2 ની હાજરીમાં નિર્જલીકરણ કરવામાં આવે છે ત્યારે H2O નો અણુ છૂટો પડે છે અને શું આવશે? 3મિથાઇલ 1 બ્યુટીન આવે છે. આગળ આપણે મિત્રો જોયું છે કે શું ટર્પેનોઇડનું શું કરવામાં આવે છે? ZnCl2 ની હાજરીમાં જ્યારે નિર્જલીકરણ કરવામાં આવે ત્યારે પાણીનો અણુ છૂટો પડે અને નિપજ આપે છે. તો અહીંયા આપણે જોઈએ કે 3મિથાઇલ 1 બ્યુટેનોલનું ZnCl2 ની હાજરીમાં શું કર્યું? નિર્જલીકરણ કર્યું. તો અહીંયાથી H2O નો અણુ દૂર થાય, અહીંયાથી OH અને અહીંયાથી હાઇડ્રોજન છૂટા પડી શું બને? CH2 ડબલ બોન્ડ, કારણ કે હાઇડ્રોજન છૂટા થાય ડબલ બોન્ડ CH બોન્ડ CH3 એટલે કે 3મિથાઇલ 1 બ્યુટીન મળે છે. એની શું કરવામાં આવે કે બ્રોમિન જોડે પ્રક્રિયા કરવામાં આવે. Br2 જોડે એટલે કે 2Br2 એટલે કે 2 બ્રોમિન જોડે પ્રક્રિયા કરવામાં આવે. તો બ્રોમિન જોડે પ્રક્રિયા કરશો એટલે શું થશે? એક Br અહીંયા જોડાશે અને એક Br અહીંયા જોડાશે. તો શું નિપજ મળશે? CH2Br બોન્ડ CHBr બોન્ડ CH બોન્ડ CH3 એની એટલે કે શું હતું કે 3મિથાઇલ 1 બ્યુટીનની બે બ્રોમિન જોડે એટલે કે બ્રોમિનના બે અણુ જોડે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે કઈ નિપજ મળે છે? CH2Br બોન્ડ CHBr બોન્ડ CH બોન્ડ CH3 એટલે કે 3મિથાઇલ 1,2 ડાયબ્રોમોબ્યુટેન મળે છે. હવે ત્યાંથી શું હતું કે જેમ આગળ આપણે 2મિથાઇલ 2,4 ડાયબ્રોમોબ્યુટેનની સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે પ્રક્રિયા કરી તો સેમ એની 3મિથાઇલ 1,2 ડાયબ્રોમોબ્યુટેન છે. એમાં પહેલા સ્થાન અહીંયા તમને લખેલું છે કે પહેલા સ્થાન અને બીજા સ્થાન ઉપર બ્રોમિન સમૂહ એટલે કે 2મિથાઇલ 1,2 ડાયબ્રોમોબ્યુટેન ની કોની જોડે પ્રક્રિયા કરવાની છે? સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે પ્રક્રિયા કરવાની છે. તો સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે પ્રક્રિયા કરીએ ત્યારે શું જેમ આપણે આગળ કરતા થાય કે 3મિથાઇલ 1,2 ડાયબ્રોમોબ્યુટેનની સોડિયમ NaCH3 બોન્ડ COCH એટલે કે સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે પ્રક્રિયા કરીએ ત્યારે HBr અને NaBr છૂટું પડે છે. તો સોડિયમ એસિટાઇલ એસિટોનનો સોડિયમ બ્રોમિન લઈને છૂટો પડશે અને એમાંથી શું હતું? H અને અહીંયા Br તમને જો અહીંયા લખેલું દોરેલું છે અને HBr છૂટા પડે છે. આગળ જેમ મિત્રો આપણે મિથાઇલ એપ્ટિનોનનું સંશ્લેષણ કર્યું 2મિથાઇલ 2,4 ડાયબ્રોમોબ્યુટેન એની એ જ પ્રક્રિયા હવે થશે.
અહીંયા કયું છે 3મિથાઇલ 1,2 ડાયબ્રોમોબુટેન ની કયા જોડે સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે પ્રક્રિયા કરીએ ત્યારે HBr અને NaBr છૂટો પડે છે અને કઈ નિપટ ડાયકીટોન મળે છે એની કે અહીંયાથી શું થશે NaBr છૂટા પડે છે અને અહીંયાથી HBr તો બાકી શું વધ્યું COCH3 બોન્ડ CH બોન્ડ COCH અહીંયા લખેલું છે જો COCH3 બોન્ડ CH બોન્ડ COCH બાકીનું લખી દો બોન્ડ CH2 બોન્ડ CH ડબલ બોન્ડ થશે હાઇડ્રોજન છૂટો પડે એટલે કે CH ડબલ બોન્ડ C હશે અને બોન્ડ CH3 ડાયકીટોન મળે છે એનું શું કરો જલ વિભાજન કર્યું આપણે આગળ કર્યું તો કે જલ વિભાજન કર્યું એટલે શું થશે જલ વિભાજન કર્યું એટલે કે અહીંયાથી COCH3 અને અહીંયાથી જલ વિભાજન કરીએ એના OH CH3 C ડબલ OH છૂટું પડે છે અને H પ્લસમાં COCH3 બોન્ડ CH બોન્ડ CH2 અહીંયા CH ડબલ બોન્ડ CH3 એટલે કે COCH3 બોન્ડ C H2 આવશે CH2CH ડબલ બોન્ડ C અહીંયા જો તમે નિપાત મળે છે મિથાઇલ લેપ્ટિનોન 6 મિથાઇલ લેપ્ટ ઇન્ટુ 8 અને એસિટિક એસિડ છૂટું આગળ તમને 2મિથાઇલ 2,4 ડાયબ્રોમોબ્યુટેન આવડે તો ત્યાંથી જ છે 3મિથાઇલ 1,2 ડાયબ્રોમોબ્યુટેન અને 2મિથાઇલ 2,4 ડાયબ્રોમોબ્યુટેનની સેમ એક જ મેથડ છે મિત્રો ખાલી અલગ કઈ છે કે 3મિથાઇલ 1 બ્યુટેનોલનું ZnCl2ની હાજરીમાં નિર્જલીકરણ કરવામાં આવે છે અને શું મળે છે 3મિથાઇલ 1 બ્યુટીન મળે છે અને એની બ્રોમિન જોડે પ્રક્રિયા કરી 3મિથાઇલ 1,2 ડાયબ્રોમોબ્યુટેન મળે અને એમાંથી શું મિથાઇલ લેપ્ટિનોન મળે છે તો આપણે મિત્રો બીજા નંબરની 3મિથાઇલ 1 બ્યુટેનોલમાંથી મિથાઇલ લેપ્ટિનોનની પ્રક્રિયા જોઈએ કે 3મિથાઇલ 1 બ્યુટેનોલનું ZnCl2ની હાજરીમાં નિર્જલીકરણ કરવામાં આવે H2Oનો અણુ દૂર થઈ 3મિથાઇલ 1 બ્યુટીન મળે છે અને એની બ્રોમિન જોડે પ્રક્રિયા બે બ્રોમિનના અણુ જોડે પ્રક્રિયા કરવાથી 3મિથાઇલ 1,2 ડાયબ્રોમોબ્યુટેન મળે છે અહીંયા પહેલા બીજા સ્થાને બ્રોમિન જોડે એની સોડિયમ એસિટાઇલ એસિટોન જે આપણે આગળ જોયું એનું એ જ છે કે સોડિયમ એસિટાઇલ એસિટોન જોડે પ્રક્રિયા કરવામાં આવે છે અને NaBr અહીંયાથી HBr છૂટો પડી ડાયકીટોન મળે છે કે COCH3 CH એનું એની જોડે CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH કારણ કે હાઇડ્રોજન છૂટું C આવશે CH3 અને એનું જલ વિભાજન કર્યું ત્યારે શું CH3 ડબલ OH અને મિથાઇલ લેપ્ટિનોન મળે છે હવે આપણને મિથાઇલ લેપ્ટિનોન મળ્યું તો આપણે કહી શકીએ કે મિથાઇલ લેપ્ટિનોનનું સંશ્લેષણ બે રીતે થાય છે 3મિથાઇલ 2,4 ડાયબ્રોમોબ્યુટેનમાંથી અને 3મિથાઇલ 1 બ્યુટેનોલમાંથી તમે કોઈ પણ એક લખી શકો છો અથવા તો કોઈ પર્ટિક્યુલર પૂછ્યું હોય તો તમારે એમાંથી લખવાનું છે હવે બીજા નંબરનું છે મિથાઇલ લેપ્ટિનોનમાંથી જીરેનિક એસિડ કયું હવે જે મિથાઇલ લેપ્ટિનોન જે મિત્રો અહીં આપણે બનાવ્યું એમાંથી શું જીરેનિક એસિડ બનાવવાનું છે અને એ જે જીરેનિક એસિડ બને છે એમાંથી આપણે સિટ્રાલ બનાવવાનું છે તો અહીંયા આપણે જોઈએ કે મિથાઇલ લેપ્ટિનોનમાંથી જીરેનિક એસિડ તો આ સંકલન કયું છે તો રિફ્રોમેટ્રિક સંકલન છે મિથાઇલ લેપ્ટિનોનમાંથી જીરેનિક એસિડ આ સંશ્લેષણ કયું છે રિફ્રોમેટ્રિક સંશ્લેષણ છે તો અહીંયા આપણે જોઈએ કે મિથાઇલ લેપ્ટિનોનમાંથી આપણે જીરેનિક એસિડ બનાવવાનું છે તો અહીં આપણે લખી દો મિથાઇલ લેપ્ટિનોન શામાંથી બનાવવાનું છે મિથાઇલ લેપ્ટિનોનમાંથી મિથાઇલ લેપ્ટિનોન આવશે એની કોની જોડે પ્રક્રિયા થાય છે આલ્ફા હેલો એસ્ટર જોડે પ્રક્રિયા કરવામાં આવે છે આલ્ફા હેલો એસ્ટર તરીકે જો CH2 C_O_C2H એટલે કે આલ્ફા આયોડાઇડ આલ્ફા સ્થાને છે આલ્ફા બીટા એટલે કે આલ્ફા આયોડાઇડ ઇથાઇલ બ્યુટેનોઇડ થશે આલ્ફા આયોડાઇડ ઇથાઇલ બ્યુટેનોઇડ અથવા તો આલ્ફા હેલો એસ્ટર કારણ કે આલ્ફા સ્થાને હેલોજન સમૂહ છે માટે આલ્ફા હેલો એસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિથાઇલ લેપ્ટિનોનની આલ્ફા આયોડાઇડ ઇથાઇલ બ્યુટેનોઇડ અથવા તો આલ્ફા હેલો એસ્ટર જોડે પ્રક્રિયા કરવામાં આવે છે ICH2COOC2H5 જોડે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું આવશે H પ્લસ જોડે તે પ્રક્રિયા કરે છે અને શું કઈ નિપજ મળે છે બીટા હાઇડ્રોક્સી એસ્ટર મળે છે કઈ મળે છે બીટા હાઇડ્રોક્સી એસ્ટર કેવી રીતે મિથાઇલ લેપ્ટિનોન છે તો મિથાઇલ લેપ્ટિનોનની આલ્ફા હેલો એસ્ટર જોડે આપણે પ્રક્રિયા કરીએ ત્યારે શું થશે એ તો મિત્રો એનું એ જ રહેશે કે અહીંયાથી જો કે C ડબલ બોન્ડ O છે એની જોડે હાઇડ્રોજન જોડાય બોન્ડ તૂટી અને શું એની જોડે હાઇડ્રોજન જોડાઈ જશે એટલે કે OH બોન્ડ CH3 એનું એ બોન્ડ એનું આ તો બાકીની બધી નીપજ એની હવે શું જોડાશે એની જોડે આલ્ફા હેલો એસ્ટર છે એમાંથી CH2COOC2H એટલે કે બોન્ડ અહીંયાથી જો બોન્ડ તૂટે અહીંયા શું આવશે ઓક્સિજન હાઇડ્રોજન લઈને અહીંયા જોડે OH પછી શું આવશે CH2
બોન્ડ COO C2H5 એટલે કે બીટા હાઇડ્રોક્સી એસ્ટર મળે છે. એ જે બીટા હાઇડ્રોક્સી એસ્ટર છે એનું જલ વિભાજન કરે, જલ વિભાજન કરશે એટલે શું થશે, OH અને H+ ઉમેરે એટલે કે C2H5 જલ વિભાજન કરે એટલે કે એના OH લઈને છૂટું પડે એટલે કે C2H5OH એટલે કે ઇથેનોલ છૂટું પડે. અને શું હશે COOH અને બાકી એનું એ થશે કે અહીંયા શું હશે CH2 બોન્ડ, અહીંયા હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે અને નિપજ મળે છે. કઈ મળે છે? જીરેનિક એસિડ મળે છે. ફરીથી આપણે જોઈએ કે મિથાઇલ એપ્ટિનોનમાંથી જીરેનિક એસિડ એટલે કે તે રિફ્રોમેટ્રિક સંકલન છે. તો એની અંદર શું આવશે કે મિથાઇલ એપ્ટિનોનનું આલ્ફા હેલો એસ્ટર જોડે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે અને કઈ નિપજ મળે છે? બીટા હાઇડ્રોક્સી એસ્ટર. કે તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા જે મિથાઇલ એપ્ટિનોન છે એનો જે OH છે અહીંયા ઓક્સિજન આવશે અને એની જોડે હાઇડ્રોજન જોડાશે, બાકી બધી એની નિપજ એ બોન્ડ જોડે અહીંયા શું આવશે CH2 બોન્ડ COO C2H5 અને એનું બીટા હાઇડ્રોક્સી એસ્ટર છે એનું જલ વિભાજન કરીએ ત્યારે C2H5OH લઈને છૂટું પડે અને બાકીનો એક હાઇડ્રોજન ક્યાં આવશે COOH બોન્ડ CH2 અહીંયા આવશે OH ઓક્સિજન છૂટો અને અહીંયા O અને શું અહીંયા OH અને બાકી એનું એ થશે અને ઓક્સિજન છૂટો પડે. અહીંયા બોન્ડ તરીકે OH હતો એ રહ્યો. બીટા હાઇડ્રોક્સી એસ્ટરમાંથી જીરેનિક એસિડ મળે છે. હવે એમાંથી હવે જે જીરેનિક એસિડ મળ્યું એ જીરેનિક એસિડમાંથી સિટ્રાલ. તો એ જીરેનિક એસિડ છે એનો કેલ્શિયમ ક્ષાર લેવામાં આવે છે. જે જીરેનિક એસિડ મળે છે એ જીરેનિક એસિડમાંથી સિટ્રાલ બનાવવા માટે એ જીરેનિક એસિડનો શું લેવામાં આવે છે? કેલ્શિયમ ક્ષાર લેવામાં આવે છે. જીરેનિક એસિડનો કેલ્શિયમ ક્ષાર લેવામાં આવે છે એટલે કે અહીંયા તમને જો મિત્રો સ્ટ્રક્ચર લખેલું છે કે જીરેનિક એસિડનો કેલ્શિયમ ક્ષાર છે. એ જીરેનિક એસિડના કેલ્શિયમ ક્ષારનું શું આવશે? કેલ્શિયમ ફોર્મેટ નિસ્યંદન કરવામાં આવે છે અને કેલ્શિયમ ફોર્મેટ નિસ્યંદન કરવાથી એક શું છૂટું પડે છે કે COO અહીંયા તમને શું સિટાલ મળે છે અને શું COO ટ્વાઇસ અને CA કારણ કે એક કેલ્શિયમ અને એનું શું આવશે 2 CO સમૂહ છે અને હાઇડ્રોજન લઈને છૂટાય એટલે કે HCOO ટ્વાઇસ કેલ્શિયમ ફોર્મેટ નિસ્યંદન તમને સિટાલ મળે છે કે જો અહીંયા બોન્ડ પછી ડબલ બોન્ડ અહીંયાથી શું હતું તો H અને એક ઓક્સિજન છૂટા પડે છે. તમે લખી શકો છો CaCO3 છૂટું પડે છે. શું મળે છે? CaCO3 એટલે કે CA પછી એમાંથી એક કાર્બન કારણ કે CO3 હતા, CO એટલે કે 2 આવશે એટલે કે CO શું આવશે? CO પછી શું આવે છે બીજા એટલે કે COO એક તો આવશે એટલે કે COO અને બીજું શું આવશે? એક કાર્બન એક ઓક્સિજન બીજો આનો આવશે એટલે કે CO3 એટલે કે CaCO3 છૂટું અથવા તો HCOO ટ્વાઇસ અને CA છૂટું પડે છે અને શું CaCO3 છૂટું પડે છે કેલ્શિયમ ફોર્મ. જીરેનિક એસિડમાંથી સિટ્રાલમાં જીરેનિક એસિડનો કેલ્શિયમ ક્ષાર લેવામાં આવે છે. અહીંયા જો તમને દોરેલું છે અને કેલ્શિયમ ફોર્મેટ નિસ્યંદન થાય છે એટલે કે CaCO3 છૂટું પડે છે અને શું સિટ્રાલ મળે છે CaCO3 છૂટું પડે એટલે કે અને HCOO ટ્વાઇસ CA અને CaCO3 પણ આપણે કહી શકીએ કે કેલ્શિયમ અને CO3 અને અહીંયા તમને લખેલું છે કે જો COO ટ્વાઇસ અને C અને એમાંથી હાઇડ્રોજન જોડાશે HCO એટલે કે CHO અને કેલ્શિયમ પછી CO ટ્વાઇસ અને H અથવા તો CaCO3 છૂટું પડશે અને CA પછી CO3 કેવી રીતે કે 2 CO3 ના અણુ હશે એટલે કે માટે એક કાર્બન 2 ઓક્સિજન તો એ આવશે અને બીજાનો શું આવશે? ઓક્સિજન માટે CaCO3 અને સિટ્રાલ મળે છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે સિટ્રાલનું સંશ્લેષણ 3 તબક્કામાં થાય છે કે મિથાઇલ એપ્ટિનોનનું સૌપ્રથમ સંશ્લેષણ, બીજા તબક્કામાં શું આવશે? મિથાઇલ એપ્ટિનોનમાંથી જીરેનિક એસિડ અને એ જીરેનિક એસિડમાંથી સિટ્રાલ. મિથાઇલ એપ્ટિનોનનું તમને 2 આપેલું છે, તમે કોઈ પણ એક લખી શકો છો. જો પર્ટિક્યુલર પૂછાય તો જે પૂછાય લખવાનું કે 2-methyl-2,4 ડાયબ્રોમોબુટેનમાંથી મિથાઇલ એપ્ટિનોન, 3-methyl-1 બ્યુટેનોલમાંથી મિથાઇલ એપ્ટિનોન લગભગ બંને એક જ જેવા છે અને પછી જે મિથાઇલ એપ્ટિનોન મળે છે એમાંથી જીરેનિક એસિડ અને જે જીરેનિક એસિડ મળે છે એ જીરેનિક એસિડના કેલ્શિયમ ક્ષારનું કેલ્શિયમ ફોર્મેટ નિસ્યંદન કરી સિટ્રાલ બનાવવામાં આવે છે. તો મિત્રો આપણે અહીંયા જોયું સિટ્રાલનું સંશ્લેષણ. એના પછી જોવાના છે કે સિટ્રાલના ભૌમિતિક જે સમઘટકો છે એ ભૌમિતિક સમઘટકો અને એની સાબિતી. થેન્ક યુ મિત્રો.